આ માણેકચોક નામ કેમ પડ્યું, એની પાછળ શું કથા છે? તો આ જે બધા દરવાજાઓ છે એ બધા આશરે કેટલા વર્ષ પહેલા બધા બન્યા? તમે જુઓ, 3 દરવાજાની અંદર અધ્યાદેશ છે, નોટિફિકેશન શહેરની વચ્ચોવચ બજારની અંદર લગાડવામાં આવ્યું છે અને લખ્યું છે નીચે, કોઈ વાંકું ચૂકું બોલે, ઉલ્લંઘન કરે. દેશમાં પહેલી વખત રિક્ષા જો બની હોય એ અમદાવાદ. ફિલ્મ મા બાપના ગીતમાં અમદાવાદની આખી સફર એ ફિલ્મના હીરો અસરાની કરાવે છે અને ગીત કિશોર કુમારના સ્વરમાં ગવાયું છે, હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો, અમદાવાદ બતાવું ચાલો. હંમેશા કહું છું કે અમદાવાદી ક્યારેય રડતો નથી, લડે છે. આ ભૂમિની એક વિશેષતા છે, તાસીર છે. અમદાવાદના લોકોની પણ આગવી ઓળખ છે. 5000 વર્ષ પહેલા માનવ વસાહતના અવશેષો આ ભૂમિમાંથી મળે છે. અમદાવાદનો બદલાતો મિજાજ એને જાણવા સમજવા માટેનું એકમાત્ર જો માધ્યમ હોય તે કવિશ્વર દલપતરામ. અમદાવાદીઓ પાણીદાર છે, જબરજસ્ત એનું પાણી છે. કોઈનું પાણી ઉતારવું એ અમદાવાદીની તાકાત છે. એ પાણીદાર અમદાવાદી રણછોડલાલ હતા. હવે એડવેન્ચર રણછોડલાલનું કેવું થયું કે અમદાવાદમાં પછી એક મિલો શરૂ અને અમદાવાદ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાવા લાગ્યું. નમસ્તે રિઝવાન સર, કેમ છો? એકદમ મજા. પહેલાં તો ખૂબ ખૂબ આભાર આપનો કે સમય કાઢીને અમારા માટે અહીંયા આવ્યા આપ, એના માટે. આજે આપને મળવાનું હતું ને તો એના માટે બહુ બધું વિચાર્યું છે કે ઘણા બધા એવા પ્રશ્નો કે જે મારી જ વાત કરું તો આ શહેરમાં 25 વર્ષથી રહું છું, બરાબર, પણ આ શહેરના જે ઇતિહાસ જે છે, આ શહેરની જે ઐતિહાસિક ગાથાઓ છે એની ઘણી બધી નથી ખબર. જ્યારથી આ પોડકાસ્ટ શેડ્યુલ થયો, આ પોડકાસ્ટ વિશે અમે રિસર્ચ કરવાનું શરૂ કર્યું, ત્યારે ઘણી માહિતીઓ અમને નવી જાણવા મળી, બરાબર. એટલે આજનો પોડકાસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે અમારા માટે અને ખાસ કરીને અમારી ઓડિયન્સ માટે. તો શરૂ કરીએ આપણે. તો અમદાવાદની જે ઐતિહાસિક ગાથા છે, બરાબર, એ મારે પહેલેથી સાંભળવી છે. તો કેટલા વર્ષો પહેલાંથી આ વસ્તુ કનેક્ટેડ છે અમદાવાદ સાથે? આ ભૂમિની એક વિશેષતા છે, તાસીર છે. અમદાવાદના લોકોની પણ આગવી ઓળખ છે. સ્વમાન, સ્વાભિમાન, આત્મસન્માન, સાહસ અને સહકાર, એને માટે અમદાવાદના લોકો ખૂબ જાણીતા છે. આજે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદ વિશ્વભરમાં જાણીતું થયું છે. ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું છે. એનો દરેક અમદાવાદીને ગૌરવ હોવું જોઈએ. પણ દરેક અમદાવાદીએ પોતાના શહેર વિશે જાણવું જરૂરી છે. પણ હું એનાથી આગળ કહું છું કે તમે જ્યાં રહેતા હો એ વિસ્તારને ઓળખો ને, તમારા સ્થાનિક ઇતિહાસને જાણો. માનો કે થોડાક દિવસ પહેલા અમારે નવતાડ જવાનું થયું. નવતાડના ખૂબ જાણીતા સમોસા છે, પણ એ નવતાડ એટલે શું? તાળીના 9 ઝાડ વિશેની વાત, એક આખી દંતકથા કવિશ્વર દલપતરામે પોતાના ભૂત નિબંધમાં આપી છે. અને એ ભૂત નિબંધની અંદર જે 9 તાડના ઝાડ ઉડાડવાની વાત હતી, આમ તો વાત આખી ઇરેશનલ હતી. અને કવિશ્વર દલપતરામને જો તમે જાણો, સમજો, તો 19મી સદીના આખા ગુજરાતનો ઇતિહાસ તો તમને જાણવા મળે. પણ અમદાવાદનો બદલાતો મિજાજ એને જાણવા સમજવા માટેનું એકમાત્ર જો માધ્યમ હોય તે કવિશ્વર દલપતરામ. કારણ અમદાવાદની અંદર જે સત્તા પરિવર્તન થયા પછી, અંગ્રેજોનું રાજ આવ્યા પછી જે કંઈ પણ ઘટનાઓ ઘટી, જે કંઈ પણ સંસ્થાઓ બની, એ લગભગ દરેક સંસ્થાઓના ઉદ્ઘાટન પ્રસંગે કવિશ્વર હાજર હતા. મોટે ભાગે એમણે પ્રવચનો આપ્યા છે, એમણે કવિતાઓના માધ્યમથી એ પ્રસંગને બિરદાવ્યો છે. એટલે એ 19મી સદીનો સમાજ સુધારાનો ઇતિહાસ, સાંસ્કૃતિક ઇતિહાસ, આર્થિક ઇતિહાસ કે રાજકીય ઇતિહાસ, એ બધો કવિશ્વર દલપતરામમાં જોવા જાણવા મળે. પણ 5000 વર્ષ પહેલા માનવ વસાહતના અવશેષો આ ભૂમિમાંથી મળે છે. 5000 વર્ષ પહેલા? હંમેશા કહું છું કે અમદાવાદી ક્યારેય રડતો નથી, લડે છે, સંઘર્ષ છે. એની પાસે ઇનોવેટિવ આઈડિયાઝ છે. તમે જુઓ કે જૂના શહેરો જે હતા એ સમયની સાથે બદલાયા નહીં, એટલે કાળના ખપ્પરમાં લુપ્ત થઈ ગયા.
અમદાવાદ એ ઇનોવેટિવ આઈડિયાઝને અપનાવે છે. અહીંયા અડધી ચા પીએ છે, અડધી ચાની સાથે અડધી ચામાં પણ શેરિંગ કરે છે. એ સહઅસ્તિત્વની વાત છે. મિલે સુર મેરા તુમ્હારા, વો સુર બને હમારા. એટલે સહઅસ્તિત્વની વાત એ અમદાવાદ અને અમદાવાદીઓમાં જોવા મળે છે. અહીંયા રોજી રોટીની શોધમાં ક્યાંકથી લોકો આવ્યા. પહેલ વહેલી વખત જ્યારે વસ્તી ગણતરી થઈ લગભગ 1871ની સાલમાં, ત્યારે અમદાવાદની માંડ 1.25 લાખની વસ્તી હતી. આજે તો કૂદકે ને ભૂસકે એટલી વધી છે, લગભગ 60-70 લાખને ક્રોસ કરી ગઈ છે. આગામી દિવસોમાં અમદાવાદની આજુબાજુના નગરો, ચાહે રાજધાની ગાંધીનગર કે કલોલ કે આ બાજુ સાણંદથી લઈને તમે જ્યાં સુધી નજર કરો તો એ બધા અમદાવાદની સાથે જોડાઈ જશે. અને અમદાવાદ એનું અસ્તિત્વ કેવું થઈ જશે. પણ દધીચી ઋષિના આત્મબલિદાનની પણ આખી વાત, એ જે યશોગાથા છે, આત્મબલિદાન એમણે આપ્યું અસુરોની સામે. એ કથા શું છે? એમાં બહુ ડિટેલમાં આપણે ન જતા, પણ દુધેશ્વર વિસ્તાર એક વખત જાઓ અને ત્યાં દધીચી ઋષિ સાથે જોડાયેલો આશ્રમ જુઓ, જાણો, સમજો, તો ખ્યાલ આવે કે એમણે અસુરોના નિકંદન માટે પોતાના હાડ આપવાનું સ્વીકાર્યું હતું. અને એને કારણ એ આત્મબલિદાન છે. અને પછી તમે જુઓ આ ભૂમિની તાસીર. હવે પાટણની સ્થાપના સાથે જે જોડાયેલી દંતકથા છે એ અમદાવાદ સાથે પણ જોવા મળે છે. જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા. પણ પહેલ વહેલી વખત આ દંતકથાનો ઉલ્લેખ મગનલાલ વખતચંદે 1850ની સાલમાં જે નિબંધ લખ્યો, જે 1851માં વર્નાક્યુલર સોસાયટીએ પ્રસિદ્ધ કર્યો હતો. મગનલાલ વખતચંદ એ અમદાવાદના જે 2 જણા પહેલા મેટ્રિક થયા તે પૈકીના એક હતા. પણ મગનલાલ વખતચંદનું પણ કેટલું મોટું યોગદાન છે. એમણે બધી દંતકથાઓનો સંગ્રહ કર્યો અને એ સિવાય એમણે ઘણું બધું લખ્યું છે. પણ એ બેંકના મેનેજર હતા. બેલાસી સાહેબનો ચુકાદો, એટલે એ જમાનાના જજમેન્ટ્સ. મારા સાથી અને મિત્ર જેમણે મારા માર્ગદર્શનમાં અમદાવાદના વકીલો પર કામ કર્યું, ગુજરાત યુનિવર્સિટીથી એમને PhDની ઉપાધિ મળી, તેના સંશોધન દરમિયાન અમને અનેક જજમેન્ટ પ્રાપ્ત થયા છે. એ જમાનાની મુંબઈ હાઈકોર્ટની અંદર જે પ્રસિદ્ધ થયેલા છે, તો કેવા મુકદમા થતા હતા, કેવા અમદાવાદની અંદર પણ વકીલો હતા. અને આ બેલાસી સાહેબના ચુકાદા જ્યારે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયું ત્યારે કવિશ્વર દલપતરામે પણ 1 રૂપિયો આપ્યો હતો. 1 રૂપિયાની એ જમાનામાં કેવી કિંમત હતી. 1856માં લગભગ એ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. તો એ અમદાવાદની જે ખૂબી એ છે કે લોકો એમ કહે છે કે અમદાવાદના લોકો કરકસર્યા છે. ચોક્કસ વ્યવહારુ છે, પાક્કા ગણતરી બાદ છે, અને દરેક વસ્તુમાં એ નફા નુકસાનનો વિચાર કરે છે. ચોક્કસ. પણ જ્યારે આપવાની વાત આવે છે, મદદ કરવાની વાત આવે છે, દાન આપવાની વાત આવે છે, અથવા કોઈ પણ ક્રાઇસિસ વખતે સૌથી વધારે આગળ બહાર નીકળતા હોય તો અમદાવાદના લોકો છે. અને અમદાવાદની એક આગવી ઓળખ છે એના મહાજન અને પંચો છે. એટલે એ દરેક મહાજનો, માનો કે પોળ, એ લોકલ એડમિનિસ્ટ્રેશનનું તંત્ર જાણે છે. હવે 1885ની 15મી ઓગસ્ટ હું જેવું કહીશ તો તમને 1947ની 15મી ઓગસ્ટ તરત યાદ આવશે. તરત તમારા માનસ પટલ પર એ તારીખ અને આઝાદીની આખી વાત યાદ આવશે. પણ પહેલી વખત અમદાવાદના લોકોએ મતદાન કર્યું હતું. પહેલી વખત વોટર્સ રાઇટનો ઉપયોગ કર્યો હતો. અને એ અમદાવાદના લોકો, એમણે વોટ તો આપ્યો, પણ એ ચૂંટણી, પહેલ વહેલી ચૂંટણીની અંદર કેવી રસાકસી હતી, અદ્ભુત રસાકસી હતી. અને ઘણા બધા 8 જેટલા ઉમેદવારોને તો 0 વોટ મળ્યા છે. 0 એટલે એમણે ખુદે જ પોતાને વોટ નથી આપ્યો. અને આપણા સુધારક જે પહેલ વહેલા અમદાવાદી યુરોપ ગયા હતા, આજે અમદાવાદ એરપોર્ટ પર કેટલા બધા દેશોની ફ્લાઇટ આવે છે. પણ જ્યારે અમદાવાદથી પહેલું બલૂન ઉડ્યું, વિમાન, એને બલૂન એ જમાનામાં કહેતા હતા,
ત્યારે લોકો કહે કે આપણે તો પૈસા ખર્ચીને જાણે મોતની ટિકિટ લીધી છે. કારણ પછી આગળ જઈને વરસાદમાં સપડાઈ ગયો તો અને પછી ઝોલા ખાવા લાગ્યો. એટલે લોકો કહે કે બાપ હેમખેમ ઉતરે તો શાંતિ. અને એ બલૂન કેવી રીતે આજે દુનિયાભરમાં અમદાવાદથી, કારણ અમદાવાદ આજે વર્લ્ડ મેપ પર ઇન્ટરનેશનલ એરપોર્ટને કારણે કનેક્ટ થઈ ગયું છે. રાઈટ. પણ 20 જાન્યુઆરી 1863ના રોજ પહેલવેલી આગની ગાડી શરૂ થઈ, આગગાડી. અને એ આગની ગાડી એનું વર્ણન તમે વાંચો અને પછી કવિશ્વર દલપતરામની કવિતામાં પણ એ આગગાડીની વાત તમે વાંચો તો અદ્ભુત હતું. પણ એના પહેલા રણછોડલાલ છોટાલાલ એ તો નાગર ગૃહસ્થ હતા, સરકારી નોકરી કરતા હતા. એમણે નોકરીને તિલાંજલિ આપી, છોડી દીધી અને સાહસ કર્યું. અને એ સાહસ સફળ થયું. અમદાવાદીઓ પાણીદાર છે, જબરજસ્ત એનું પાણી છે. કોઈનું પાણી ઉતારવું એ અમદાવાદીની તાકાત છે. બલબલાનું પાણી ઉતારી દે છે. પણ એ પાણીદાર અમદાવાદી રણછોડલાલ હતા. એમણે પહેલો પ્રયાસ કર્યો, નિષ્ફળ ગયો. યંત્ર એમણે મંગાવ્યા, એ યંત્રો કિનારે પહોંચ્યા જ નહીં, ડૂબી ગયા. અને બીજી વખત ફરી પાછા દાદાભાઈ નવરોજીની મદદ લીધી અને યંત્રો આવ્યા અને શાહપુર વિસ્તારમાં પહેલવેલી મિલ શરૂ કરી. અને એ યંત્રને નામ આપ્યું એડવેન્ચર. હવે એડવેન્ચર રણછોડલાલનું કેવું થયું કે અમદાવાદમાં પછી એક મિલો શરૂ થઈ અને અમદાવાદ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાવા લાગ્યું. હવે મિલ કલ્ચર અમદાવાદમાં વિકસ્યું. રોજીરોટીની શોધમાં લોકો આવવા લાગ્યા. શહેરની આજુબાજુના પરા વિકસવા લાગ્યા. 6.5 માઇલની લંબાઈ ધરાવતા આ કોટ વિસ્તારમાં જ શહેર હતું. ત્યાં જ લોકો રહેતા હતા અને પછી નાના નાના પરા હતા. આજે પણ હું બોલું છું, પરા એટલે તમે જે પરા શહેરની બહાર માનો કે કોચરબ છે, એ પરો છે, વાસના, એ શહેર બહારના નાના ગામડાઓ. અમદાવાદનો જે કોટમાં જે બંધિત વિસ્તાર હતો એની બહારના જે આઉટસ્કર્ટની અંદર જે નાના નાના જે કસ્બાઓ હતા, પરા તરીકે ઓળખાતા હતા. પરા વિસ્તાર એટલે કોટ વિસ્તારની બહાર પેરીફરીનો વિસ્તાર પરા વિસ્તાર. અચ્છા, પરા વિસ્તાર. હા, તો હું આજે પણ કહું, કોઈ મને પૂછે ક્યાં ચાલ્યા, તો કે શહેરમાં ચાલ્યો. તો શું હું ગામડામાં રહું છું? પણ એટલે શહેર એટલે કોટ વિસ્તારમાં, વોલ સિટી એરિયામાં જઈએ છીએ. અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, વોલ સિટીને જ મળ્યો છે, સમગ્ર શહેરને નથી. કારણ કોટ વિસ્તારની અંદર જ તમે જુઓ આપણા મોન્યુમેન્ટ્સ, કેટલા અદ્ભુત મોન્યુમેન્ટ્સ. દેલવાડાના દેરા તમે જુઓ, અદ્ભુત એ છે. હું તો સ્તબ્ધ થઈ ગયો અને મને ખુદને આશ્ચર્ય એવું લાગ્યું કે આબુ રોડ નીચેનો સિરોહીનો વિસ્તાર, ત્યાં તો માર્બલ થતા નથી, આરસપાણ નથી થતું. મકરાણા જે સૌથી ઉત્તમ ક્વોલિટીનો માર્બલ થતું ઘણું દૂર છે. તો નીચેથી એ કેવી રીતે માર્બલ ઉપર ચડ્યા હશે? અને એ પણ મોટી સાઇઝના સ્લેબ્સ. અને અમુક પાંદડાઓ તો એટલા અદ્ભુત કોતરવામાં આવે છે. એ જમાનામાં લેસર કટર નહોતા. તો તમે પાછળની સાઈડ પર તમારો અંગૂઠો મૂકો તો આ બાજુ તમારો લોહીનું પરિભ્રમણ લાલાશ દેખાઈ જતી હોય છે. એ કાચ નથી, માર્બલ છે, આરસપહાણ છે. તો એવી જ અદ્ભુત કોતરણી એ હટેસિંગના દેરાસરમાં જોવા મળે છે. અને સખાવતે બહાદુર હરકુંવર શેઠાણી, જે શેઠ હટેસિંગ કેસરીસિંહના પત્ની હતા. હટેસિંગનો બિઝનેસ તો કેવો હતો? અફીણનો પણ ધંધો હતો. આજે તો અફીણ પ્રોહિબિટેડ આઇટમ છે. પણ અમદાવાદના આ શેઠ ચીન સુધી બિઝનેસ કરતા હતા. અને શેઠ શાંતિદાસ ઝવેરી, જે પહેલા નગર શેઠ હતા, એની તો યુરોપમાં શાખાઓ હતી. એટલે એ સાહસિક મનોવૃત્તિને કારણે, સાહસિકતાને કારણે દુનિયાભરની અંદર ડંકો વાગતો હતો અને દુનિયાભરના જે મુસાફરો અમદાવાદ આવતા હતા. હું તમને આજે વાત કરું કે 3 દરવાજાની આસપાસ નારંગીના ઝાડ હતા. તો તમે હસશો, શું ગપ્પા મારો છો? જી હા, વિદેશી મુસાફરોના લખાણમાં જોવા મળે છે. 3 દરવાજાની ઉપર ઝૂંપડી હતી. અને એ પછી કાળક્રમે એની પરિસ્થિતિ ખરાબ થઈ
અને પછી સરકારે, અંગ્રેજ સરકારની પરવાનગીથી એ ઉતારી લેવામાં આવી હતી. તો સીદી સઈદની જાળી, તો આફ્રિકા અને ગુજરાતને કનેક્ટ કરતું આ બેનમૂન ઉદાહરણ છે. એ અધૂરી છે, એની વચ્ચેની જાળી નથી. તમને એવું લાગે કે આ ઇનકમ્પ્લીટ મોન્યુમેન્ટ છે, પણ બે જ જાળીઓની કલાત્મકતા અને એની પ્રતિકૃતિ રેપ્લિકા, ચાહે ચાંદીના એમાં મોમેન્ટો તરીકે આપવામાં આવે કે લોગોમાં ઉપયોગ કરવામાં આવે, અને પછી તમે જુઓ કાસ્ટ કારીગરી, વુડન આર્ટ કેટલું અદ્ભુત છે. સ્વામિનારાયણ મંદિરની અંદર પણ તમને જબરજસ્ત આખો એ જોવા મળે છે. એ સમયનું સમાજ જીવનથી લઈને બધું તમને જોવા મળે છે. આઝાદીના સંગ્રામની યશોગાથા પણ તમને એ વુડ આર્ટમાં જોવા મળે છે. અને કલાત્મક આપણી જે જુમ્મા મસ્જિદ છે પાનકોર નાકાવાળી, દિલ્હીની પણ અદ્ભુત મસ્જિદો છે, એના મોન્યુમેન્ટ્સ પણ છે. પણ અમદાવાદના મોન્યુમેન્ટ્સની જે નજાકતતા છે, એની કલાત્મકતા છે. અને પછી તમે સમેત શિખરની પોળમાં, કારણ હું તો નસીબવાળો છું કે મને આ બધી વસ્તુઓ જોવા મળી છે. હું મોટે ભાગે લોકોને આગ્રહ કરું કે 11 નંબરની બસમાં ફરો યાર. 11 નંબરની બસમાં એટલે ચાલતા ચાલતા ફરવાનો, બિનદાસ. તમે તમારી હેરિટેજની ડિઝાઇન કરો. તમે જ્યાં ફરશો આખા શહેરમાં હેરિટેજ છે. અને પછી તમે જુઓ તો આ શહેરની પોળ કલ્ચર, ટીમ સ્પિરિટની ભાવના, સહઅસ્તિત્વની ભાવના એ પોળમાં જોવા મળે છે. પોળના પ્રવેશ દ્વાર પર જ પોળિયો રહેતો હોય, પોળનો ચોકીદાર. પોળની અંદર સુખ દુઃખના પ્રસંગો ક્યાં ઉજવાઈ જાય ખબર ના પડે. કોઈ બીમાર સીમાર હોય, તમામ પોળના લોકો તમારી મદદે દોડી આવે. તો એ પછી કેવી રીતે બદલાય છે. આજે સોસાયટીઓ, ફ્લેટો કે મોટા ફાર્મ હાઉસીસ કે બંગલાઓની અંદર એ વાત નથી જે પોળની અંદર તમને જોવા મળે છે. અને અમદાવાદની ખાણીપીણી, દરેક વિસ્તારની અંદર તમને જુદો જુદો ઝાયકો જોવા મળશે, જુદો ટેસ્ટ જોવા મળશે. અને આ શહેરની અંદર જે લોકો રોજીરોટીની શોધમાં આવે છે, માનો કે કોઈ સરકારી નોકરીથી આ શહેરમાં બદલી થઈને આવ્યા અને આ જ શહેરમાં એ નિવૃત્ત થયા, તો ઘણા બધા લોકો, મોટા ભાગના લોકો મેં જે જોયું છે કે એ લોકો આ શહેરમાં જ રહેવાનું પસંદ કરે છે. એમની પછી એક સમાન ઓળખ શું થઈ જાય છે? અમદાવાદીની થઈ જાય છે. અને શહેર એક છે પણ એના રંગ અનેક છે. એટલે આ શહેરમાં તમે જ્યાં જ્યાં ફરશો એટલે સ્થાનિક ઇતિહાસ, દાણી લીમડા, હવે એને તમારે તોડી નાખવાનું, સંધિ છૂટી પાડો. દાણ એટલે ટેક્સ. લીમડોની નીચે ટેક્સ લેવાતો હશે. પથ્થર કૂવા, તો ત્યાં કોઈ કૂવો હશે પથ્થરનો. એટલે તમે પહેલા તમારા સ્થાનિક ઇતિહાસને જાણો, સમજો. સત્યાગ્રહ આશ્રમ, બાપુનો પહેલવેલો આશ્રમ. હવે એની પાછળ જ ગાંધીકુંજ સોસાયટી છે. હવે ગાંધીકુંજ સોસાયટીમાં રહેતા કેટલા લોકોએ અંદરથી સત્યાગ્રહ આશ્રમ જોયો? સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ કોણે જાણ્યો? અને એની પાછળ જ કોચરબ ગામની અંદર 1915ની સાલમાં બાપુએ રાત્રિશાળા કરી હતી. અનુસૂચિત જાતિના લોકો માટેની રાત્રિશાળા કરી હતી. એ પણ મોટી ઉંમરના પ્રૌઢ લોકો વાંચી શકે, લખી શકે એની માટેની રાત્રિશાળા હતી. અને એમાં પરીક્ષિતલાલ મજમુદાર શિક્ષક તરીકે હતા, સેવામૂર્તિ પરીક્ષિતલાલ. અને એની અંદર વસંતરાવ પણ સેવા માટે આવતા હતા, વસંત રજબ પૈકીના. કારણ વસંત રજબ આજે એક જ જાણે નામ થઈ ગયું છે. એ વસંતરાવ હેગિસ્ટે પણ ત્યાં આવતા હતા. એટલે આ શહેરનો તમે ઇતિહાસ, એનો જે વાત છે, એની યશોગાથા છે, એને માટે તમારે જાતે નીકળવું પડે, ફરવું પડે. તમે જુદા જુદા વિસ્તારમાં જોવા જવાની અત્યારે જરૂર નથી, પણ તમે જ્યાં રહેતા હો એની આસપાસ તો જુઓ. માનો કે બ્રહ્મક્ષત્રિય સોસાયટી, જેને આપણે પ્રીતમનગર તરીકે ઓળખીએ છીએ, એ ભારતની પૂર્ણ થયેલી પહેલવેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે. ભારતની? હા, ભારતની. એટલે એ મને સ્પષ્ટતા આપણા ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ દિવાન સાહેબે, ચીફ જસ્ટિસ જે હતા, એમને કરી હતી કે ના, એ
પૂર્ણ થયેલી. મુંબઈમાં નોંધાઈ હતી પણ એ પૂર્ણ નહોતી થઈ. પહેલી નોંધાઈ હતી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. પણ પ્રીતમ રાયે જે સહકારનો પ્રયોગ કર્યો, પણ એના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? સરદાર સાહેબ હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સરદાર એક મતે જીત્યા છે, યાદ રાખજો. એક જ મત કેટલો નિર્ણાયક હોય છે. જો સરદારને એક મત ના મળ્યો હોત તો? સરદારે ઓલરેડી નેશનલ કોલેજ શરૂ કરી હતી, રાષ્ટ્રીય કેળવણી આપતી એક કોલેજ શરૂ કરી હતી. એના ઇન્ટરવ્યૂ પણ પ્રોફેસર્સના લીધા હતા, પણ પ્લેગ વગેરે ફાટી નીકળવાને કારણે એ પ્રક્રિયા અધૂરી રહી ગઈ. અને સરદારના મ્યુનિસિપાલિટીમાં આવ્યા પછી કેવી રીતે ચેન્જ થયું, એક રાષ્ટ્રીય તત્વ આવ્યું. અને અમદાવાદ મ્યુનિસિપાલિટી એ આઝાદીના સંગ્રામમાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી. એટલે ક્યારેક અમદાવાદ મ્યુનિસિપાલિટીના એ ગાંધી હોલમાં આવીને બેસો, એ વાઇબ્રેશન્સ તો અનુભવો, જુઓ, જાણો, તમને એ અનુભૂતિ થશે. શબ્દ નાનો છે, અનુભૂતિ. પણ દરેક જગ્યાએ જાઓ, ઝૂલતા મિનારા આજે તો જવા નથી દેતા, પણ મેં એની અનુભૂતિ કરી છે. એક મિનારાને પુશ કરવાથી, ધક્કો મારવાથી, આ તો પથ્થરના બનેલા મિનારા છે, સ્થિતિસ્થાપક છે, તો એમાંથી કંપનો કેવી રીતે આવે છે? લગભગ 40-50 ફૂટના અંતરે બીજો મિનારો છે, કમાન છે, આર્ચમાંથી એ કેવી રીતે એ કંપનોનું વહન થાય છે? કોઈ કહે છે કે આ ફિઝિક્સના સિદ્ધાંતને કારણે આ થાય છે, આ પ્રકારના પથ્થર વાપર્યા એટલે થાય છે. ત્યારે મને એક સામાન્ય કારીગરે કહ્યું, સારું, ચલો અમે સેવા આપીશું, તમે કહેશો એ પ્રમાણે બાંધીશું, પણ મિનારો ઝૂલવો જોઈએ. તો આ ટેકનોલોજી કેવી હતી તમારે એ જોવાનું છે. જયપુરનું જંતર મંતર તમે જુઓ, ગ્રહો, નક્ષત્રો, સમય એક્ઝેક્ટ બતાવે છે. તો મહાભારતની અંદર તમને લાક્ષાગૃહનું મોટામાં મોટું દ્રષ્ટાંત છે. 3D ઇફેક્ટની પણ વાત જોવા મળે છે. જ્યાં જળ છે ત્યાં પાણીનો આભાસ થાય છે. તો આ ટેકનોલોજી તમને અમદાવાદમાં પણ જોવા મળે છે. સમેત શિખરની પોળમાં, સમેત શિખરના જે લોકો દર્શને ન જઈ શકે એની માટે અહીંયા જ આખી લાકડાની કાસ્ટની પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે. અને મેં જ્યારે જોયું હતું ત્યારે આખું આ જે મોડલ બનેલું છે સમેત શિખરજી પર્વતનું, એના એક એક ભાગ મૂવમેન્ટ કરતા હતા. અને પછી કીડીને કણ, હાથીને મણ, દાણાપીઠમાં થોડા દિવસ પહેલા એક મકાન મને દેખાડવામાં આવ્યું કે કૂતરાઓના રોટલા માટે દાણાપીઠ મહાજન દ્વારા આખી એસેટ ઊભી કરવામાં આવી છે. અને એના જે કંઈ પણ ભાડાની આવક થાય કે એની જે કંઈ પણ ઉપાર્જન થાય એનો ઉપયોગ જીવદયા માટે છે. એટલે આ બધું છે ને, તમે જેટલું ફરો ને એટલું તમે જુઓ, જાણો અને માણો. એટલે તમને એ પ્રકારનો આખો શહેરનો ઇતિહાસ જોવા મળશે અને આ શહેરનો મિજાજ જોવા મળશે. હવે ફાફડા જલેબીને ને વિજયાદશમીને શું લેવા દેવા? ચલો, પણ અમદાવાદીઓ ખાય છે, મસ્તીમાં રહે છે. અને પછી તમે જુઓ પતંગ. મેં એક વખતે ક્યાંક લખ્યું હતું, મેં કોઈ જૂના સમયમાં છે ને કોઈ બીમાર થાય, કોઈને ટ્યુબરક્લોસિસ કે એવું થાય તો ડૉક્ટર એને પતંગ ચગાવવાનું કહે. તો ભાઈ એક મને કહે શું ગપ્પા મારે છે? મેં કહું હા, સાચી વાત છે. આજે આપણામાં મોટામાં મોટી ઉણપ થતી હોય છે વિટામિન ડીની. એટલે સવારનો કુમળો સૂર્યપ્રકાશ જે કુદરતી આપણને વિટામિન ડી પૂરું પાડતો હોય છે. અને આનું પતંગ ચગાવનાર વ્યક્તિ જે પેશન્ટ છે એનું ફોકસ, એકાગ્રતા એ પતંગની તરફ હોય અને સવારમાં એ પતંગ કુમળા તડકામાં ચગવે. પણ આપણે ત્યાં મકર સંક્રાંતિની કેવી ઉજવણી થતી હતી. કરસનદાસ મૂળજી, આપણા મોટા સુધારક, જ્યારે 1857ની સાલમાં મુંબઈથી ડીસા જતા હતા તો રસ્તામાં સુરતમાં એમણે ઉત્તરાયણ જોઈ, મકર સંક્રાંતિ. અને પછી લખે છે કે ડોસી હોય કે ડોસો હોય, યુવાન હોય કે યુવતી હોય, નાનું બાળક, બધા એક સમાન એનો ઉત્સાહ માણે છે. અને પછી સુરતમાં સાંજના લોકો એકબીજા પર પથરા મારે છે અને એ ક્રૂર આનંદ પણ માણે છે. પણ અમદાવાદના
જે પોળ વિસ્તારની અંદર કેવો ઉત્સવ જે મનાવે છે, એમાં કોઈ ધર્મ નથી, કોઈ કોમ નથી, કોઈ ઉંમર નથી, ન કોઈ ભેદભાવ પૈસાદાર કે ગરીબ, એવું ને એક સમાન બધા આનંદ માણતા હોય છે. સાચી વાત. મેં પણ વર્ષો સુધી પતંગ ચગવી હતી, અને પછી એની પણ બધી બહુ લાંબી દાસ્તાનો છે, મારી સાથે જોડાયેલી છે. આખા ને આખા ધાબા જ કૂદતા હતા. ઓહો. એ જમાનામાં કોઈ ડર જેવું હતું જ હતું જ નહીં. નહીં. પણ એ ઉધિયાને ને ઉત્તરાયણને શું નિસ્બત છે? ચલો, ઊંધા થઈને બધા ઊંધિયું ખાય છે, કેટલી મોટી સંખ્યામાં ખાય છે. પણ આ બધું ફૂડ પછી હોટલો અમદાવાદની અંદર સાઉથ ઇન્ડિયન હોટલ ભદ્રકોટની સામે એક હતી, એને ત્યાં લોકો ઢોસો ખાવા માટે જતા હતા. આપણે ત્યાં એક નવી વસ્તુ હતી. પણ 3 દરવાજા વિસ્તારમાં વાડીલાલ આઈસ્ક્રીમ દ્વારા પહેલવેલો ફેમિલી રૂમ શરૂ થયો હતો. ફેમિલી માટે, એટલે પહેલા બહેનો જઈને બેસતા હતા, પછી એમની સાથે એમના બાળકો પણ બેસે, પછી હસબન્ડ એમની સાથે જોડાય, અને એ ટેબલો હતા. એટલે એ ફેમિલીનો કોન્સેપ્ટ એ લગભગ 1929ની સાલમાં આ વાડીલાલ સોડા ફાઉન્ટન 3 દરવાજામાં તમને આજે પણ જોવા મળશે. પણ આઈસ્ક્રીમ કેવી રીતે આવ્યું, અને પછી બેકરીઓ શરૂ થઈ, અને પછી આખો ઝાયકો બદલાતો ગયો. આજે તો તમે જુઓ, ઇટાલીની અંદર ઇટાલીના પીઝામાં કદાચ ત્યાંના લોકો જે વસ્તુઓ નહીં નાખતા હોય એ આપણે ત્યાં નાખવામાં આવે છે. આખું ટેસ્ટ બદલાઈ ગયો, અને એની સાથે એની અંદર જાત જાતના એક્સપેરિમેન્ટ્સ થતા રહ્યા. અને આજે તો શું થઈ ગયું છે, ઘણા બધા ઘરોમાં તો રવિવારના રોજ સાંજનો ચૂલો સળગતો જ નથી, પ્રજ્વલિત નથી થતો. એટલે મોટા ભાગના લોકો બહાર ખાણીપીણીમાં આનંદ ચટાકા ફટાકા માણતા હોય છે. એટલે હવે અમદાવાદની અંદર કેટલી જગ્યાએ ખાણીપીણીના બજારો થયા, આખું ચેન્જ થવા લાગ્યું છે. અને એ અમદાવાદ કેવી રીતે બદલાતું રહ્યું. હવે સાબરમતી નદી ભમતી ભમતી સાબરમતી, પણ હજારો વર્ષ પહેલા એના જુદા જુદા નામો હતા. પણ પદ્મપુરાણની અંદર સાબરમતી નદીને કિનારે જે તીર્થો હતા, એ તીર્થો કાળક્રમે કેવી રીતે બદલાયા, કાળક્રમે કેવી રીતે નાશ પામ્યા, એના પર પણ ચોક્કસ કામ થવું જોઈએ. જે રીતે અમે દુધેશ્વરની આપને વાત કરી, પણ હું તમને કહું કે માણેક ચોકની અંદર મસાણિયા હનુમાનજીની દેરી છે. મસાણિયા હનુમાન એટલે સ્મશાન ને મસાણ કે છે. તો મગનલાલ વખતચંદ એનો ઉલ્લેખ કરે છે કે જ્યારે એમને નિબંધ લખ્યો તે જમાનાની અંદર ફર્નાન્ડીસ બ્રિજ, એટલે કે આજનો ગાંધીપુલ, ગાંધી બ્રિજ આજનો, ગાંધીપુલની આજે ઓળખ શું છે? ચંદ્રવિલાસ. હવે ચંદ્રવિલાસ એની પણ મેં કેટલી પ્રકારની ચા પીધી હતી. થોડીક વારે કોગળા કરીને પણ ચા, અને પછી મારું પણ ટેસ્ટિંગ કરે. ચલો, આ ચામાં શું આવ્યું? સ્લાઇડ બોર્નવિટા નાખ્યો હતો. સ્લાઇડ બોર્નવિટાનો ટીન્ટ, એની ફ્રેગ્રન્સ આખી બદલાઈ ગઈ હતી. એટલે કેટલા પ્રકારની ચા બનતી હતી. પણ ફાફડા જલેબી, આજે અમદાવાદને ફાફડા જલેબીનું ઘેલું લગાડનાર જો કોઈ હોય, એનો શ્રેય જતો હોય તો એકમાત્ર ચંદ્રવિલાસના એના જે પ્રયોજકો હતા, એના મૂળ માલિકો હતા, એમને જાય છે. પણ એ ગાંધી રોડ જ્યારે ફર્નાન્ડીસ બ્રિજ ના પાયા ખોદાતા, ત્યારે મગનલાલ વખતચંદ લખે છે કે એમણે મોટા પથ્થરો જોયા હતા, જે નદીમાં હોય એવા પથ્થરો હતા. એટલે આજે પણ તમે જુઓ તો ગાંધીપુલથી નીચેના ભાગમાં આપણે જઈએ, માણેક ચોક, ચાંદલા ઓળ, કંદોઈ ઓળ થઈને તમે આગળ વધો તો ઢાલગરવાડ આવે. ઢાલગરવાડથી પછી આગળ તમે વધો તો ખારુના નાળા આવે, અને ખારુના નાળાથી આગળ વધો તો ટિળકબાગ એટલે કે વિક્ટોરિયા ગાર્ડન આવે, ને પછી સાબરમતી નદી. આજે તો રિવરફ્રન્ટ થયો છે. પણ એ લોઅર એરિયા છે, પાણીના કુદરતી વહેણ હતા. પણ આપણે ભૂલવું જોઈએ નહીં. ઇતિહાસને આપણે ભૂલીએ ને તો ઇતિહાસ સહન કરવો પડતો હોય છે. 1875ની સાલમાં મોટું ફ્લડ આવ્યું હતું. એને લાકડાનો બનેલો જે પુલ હતો, પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતો પહેલવેલો પુલ, એ એલિસ બ્રિજ હતો. લકડીયો પુલ, લાકડાનો બનેલો હતો. લાકડાનો હતો. હા, લાકડાનો હતો. એને તોડી નાખ્યો. કારણ શાહીબાગ રેલવેનો પુલ, એની સાથે મોટા આગળ ઉપરવાસ, એટલે ઉપર જ્યાં સાબરમતી નદી
સાબરકાંઠાની એ સાઈડથી મોટું પૂર આવ્યું હતું. અમદાવાદમાં એટલો વરસાદ નહોતો, પણ ઉપરવાસની અંદર ખૂબ વરસાદ, અતિવૃષ્ટિ થવાને કારણે પાણીનું વહેણ ફ્લો ખૂબ હતો. અને પછી એણે રેલવે બ્રિજ તોડ્યો અને પછી એ આ કમાન આકારના બ્રિજ સાથે અથડાવા લાગ્યા એના કાટમાળ, અને પછી આ લાકડાનો પુલ તૂટી ગયો. એટલે એ જમાનામાં 3 દરવાજા સુધી પાણી આવ્યું હતું. 8 ફૂટ જેટલું પાણી હતું. ઓહો. કારંજ વિસ્તાર એ શું છે? કારંજાવાળાનો બંગલો કાચનું બનેલું હતું, એ આખો તૂટી ગયો હતો. હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ, પહેલવેલી લાઇબ્રેરી છે, આજે પણ સાંગોપાંગ છે, ક્યારેક જઈને જુઓ તો ખરા. તો એ ફ્લડ હિસ્ટ્રી આપણે જાણવી જોઈએ. પણ 1867ની સાલમાં ફતાશા પોળમાં જે આગ લાગી હતી, કવિશ્વર દલપતરામે બુદ્ધિપ્રકાશમાં એનું બહુ અદ્ભુત વર્ણન આપ્યું છે. પણ એમણે બંબા વિશે કવિતા લખી છે. તો શું આજે આપણે ઇતિહાસમાંથી બોધ લઈને એ ફાયર સેફટીની સિસ્ટમની અંદર કવિશ્વર દલપતરામે નાના બંબાની વાત કરી હતી, કારણ પોળનો ગીચ વિસ્તારો, અને પતલા રસ્તા, પછી એન્ક્રોચમેન્ટની પણ વાત કરી હતી. પણ એમણે શહેર સુધારાનો નિબંધ લખ્યો હતો. અર્બન ડેવલપમેન્ટનો આ પહેલવેલો કોન્સેપ્ટ હતો, પહેલવેલો આ એસે હતો. તો તમારે શું શીખવાનું છે? ગઈકાલની આ વાત હતી, પણ 1894માં અમદાવાદના પ્રયોજકોએ એક કંપની બનાવી હતી. 20 લાખ રૂપિયા ખર્ચ્યા હતા સાહેબ, 20 લાખ 20 રૂપિયા લાખ એ સમયમાં. એ જમાનામાં. ધી ગુજરાત નેવિગેશન કંપની લિમિટેડ. અને એમની યોજના કેવી હતી? ખંભાતથી દરિયાનું પાણી ચેનલ મારફતે અમદાવાદ સુધી લાવવું, અને આ ચેનલની અંદર મધ્યમ કક્ષાના ટગ એને ચલાવવા, એટલે માલ લોડ અનલોડ થાય, અને દરિયાની અંદર મોટા જહાજો ઊભા હોય, એની અંદરથી વહાણ આ નાના ટગમાં માલ ઉતરે, અને અમદાવાદમાં ઉત્પાદિત માલ એ મોટા જહાજ સુધી પહોંચાડવામાં આવે. એટલે અમદાવાદને એક પોર્ટ સિટી તરીકે, મેરીટાઈમ સિટી તરીકે ડેવલપ કરવાની આખી યોજના હતી. પણ આ ખંદા રાજકારણી અંગ્રેજોને લાગ્યું કે આ શહેર જો મજબૂત થઈ જશે, આર્થિક રીતે મજબૂત થશે, આ એકદમ ઇકોનોમિક નેશનલિઝમ, આર્થિક રાષ્ટ્રવાદ મજબૂત થશે, આ મિલો યુરોપની મિલોને ટક્કર મારવા લાગશે, અને ખાસ કરીને માન્ચેસ્ટરની મિલોની દશા બગડશે. એટલે રણછોડલાલે જે સાહસ કર્યું, એમને એ જ વિચાર કર્યો કે ગુજરાતની અંદર સારામાં સારું કોટન ઉત્પન્ન થાય છે, અને આપણે અહીં જ આ માલનું ઉત્પાદન કરીએ તો. અને પછી અમદાવાદમાં લગભગ 80-90 જેટલી મિલો થઈ હતી. બધી open થઈ. અને મિલ, આજે તો એ કેલિકો મિલનો ભૂંગળો રહી ગયો છે. એ બીજા કેટલા ભૂંગળા બાકી રહી ગયા છે મને ખ્યાલ નથી. પણ આજે સાબરમતી રિવરફ્રન્ટ જે ડેવલપ થયું, એ જ વાત છે. એક સ્વપ્ન હતું, અને એ સ્વપ્ન સાકાર થયું. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ પહેલવેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટનું માધ્યમ, એ સરદારનું સ્વપ્ન સાકાર થયું. મુંબઈની બેસ્ટ પછી થઈ છે. રિક્ષા, પબ્લિક ટ્રાન્સપોર્ટનું એક નવું માધ્યમ, દેશમાં પહેલી વખત રિક્ષા જો બની હોય એ અમદાવાદમાં. અને ફિલ્મ મા બાપના ગીતમાં અમદાવાદની આખી સફર એ ફિલ્મના હીરો અસરાની કરાવે છે, અને ગીત કિશોર કુમારના સ્વરમાં ગવાયું છે, હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો, અમદાવાદ બતાવું ચાલો. તો તમારે એ રીતના જાતે જ ફરવું પડે, 11 નંબરની બસમાં શહેરને જોવું પડે, માણવું પડે. અને દરેક મોન્યુમેન્ટ્સને તમે બહુ વાઇડ એંગલથી ન જોતા, તમે સામાન્ય તમારા સેલફોનથી પણ તમારી યાદગીરી, હા, પણ તમારી યાદગીરી મોન્યુમેન્ટ પર કોતરીને નથી આવવાની. એ આપણે નુકસાન કરીએ છીએ. હું કોઈ દિવસ કોઈને કહેતો નથી કચરો ઉપાડી લો, મારાથી થાય એટલું હું કરી લઉં છું. કારણ સરદાર સાહેબે બહુ મહત્વની વાત કરી હતી. લોકો કદર કરે કે ન કરે એ અંગે બહુ લાંબો વિચાર ન કરતા, આપણાથી થતું યથાયોગ્ય કામ કરવું. 18 વર્ષનો છોકરો પહેલવેલી વખત પોતાના ગામની બહાર નીકળે છે, પરીક્ષા આપવા માટે અમદાવાદ આવે છે.
અને એને અમદાવાદીઓનો સારો અનુભવ નહોતો થયો. પણ એ 18 વર્ષનો યુવાન જ્યારે આફ્રિકાથી સત્યાગ્રહ કરીને પાછો અમદાવાદથી પાસ થાય છે, ત્યારે અમદાવાદ સ્ટેશન પર એણે પોતાના મિજાજનો પરચો બતાવ્યો. તમે વિચાર કરો, એ યુવાન હવે આધેડ થઈ ચૂક્યા હતા 1915ની સાલમાં 16મી જાન્યુઆરી, અને એ દક્ષિણ આફ્રિકાના એ સત્યાગ્રહી, મહાન સત્યાગ્રહી મિસ્ટર મોહનલાલ કરમચંદ ગાંધી, એમણે રેલવે સ્ટેશન પર પણ સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહ એટલે સત્યનો આગ્રહ નહીં, પણ એને માટે સમર્પિત રહેવું, એને માટે સંઘર્ષ કરવો અને સત્યને માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા, બીજાના દર્દને સમજવું અને એ દર્દને સમજ્યા પછી એને માટે તમારે સંઘર્ષ કરવો. દેટ ઇઝ સત્યાગ્રહ. અને એમને માટે જે ચા નાસ્તો, ગરમ દૂધ હતું, સૂકો મેવો વગેરે મૂક્યો હતો, ત્યારે ગાંધીજીએ કીધું કે આ મારા સ્વાગત માટે આટલી ઠંડી ઋતુમાં સવારમાં વહેલી પરોળે આટલા બધા લોકો, અમદાવાદના આગેવાનો આવ્યા છે, એમને માટે વ્યવસ્થા છે. એટલે આયોજકોએ બધા માટે નહોતી કરી, ગાંધીજી અને એમના સાથના લોકો માટે જ કરી હતી. ગાંધીજી અડ્યા નહીં. એમના મિજાજનો પહેલો પરિચય થયો. તમે વિચાર કરો. અને પછી જ્યારે ફરી આવ્યા ફેબ્રુઆરીની શરૂઆતમાં, ત્યારે એમના સ્વાગત માટે એ જમાનામાં ઘોડાગાડી રાખતા હતા. તો ઘોડાગાડીના ઘોડાઓ છોડી દે ને લોકો જ ખેંચે, એ જમાનાનો રિવાજ હતો. ગાંધીજીએ ના પાડી દીધી, હું નહીં બેસું, ઉતરી ગયા, ચાલવા લાગ્યા. એટલે એ ગાંધીએ આ શહેરને કેમ પસંદ કર્યું? સત્યાગ્રહ આશ્રમની શહેરની બહાર એમણે સ્થાપના કરી, પણ ગાંધીજીની ઈચ્છા તો અમદાવાદમાં વકીલ તરીકે પોતાનું નામ દાખલ કરાવવાની હતી, અને એ મ્યુનિસિપાલિટીમાં જોડાઈ જવા માંગતા હતા અને સફાઈ અભિયાન કરવા માંગતા હતા. પણ ગાંધીની જે ઝાડુ ચાલી છે, સમાજકારણ, અર્થકારણ, રાજકારણ, દરેક ક્ષેત્રની અંદર એવી જે ઝાડુ ચાલી, અને એ ગાંધીનું અમદાવાદ બન્યું અને સાબરમતીને વૈશ્વિક ઓળખ મળી. કોઈક વ્યક્તિને કારણે કોઈક નદીને વૈશ્વિક ઓળખ મળી હોય, એ ભાગ્યે જ મારા જોવામાં છે. અને બાપુએ એ સાબરમતી નદીના કિનારેથી જે રણટંકાર કર્યો, અને સરદારની ગેરહાજરીમાં, કારણ દાંડી કૂચના માસ્ટર માઇન્ડ, એના મુખ્ય આયોજક તો સરદાર પટેલ હતા, પણ એમની ગેરહાજરીમાં પણ એમનું એવું જડબે સલાક આયોજન હતું કે બાપુ અમદાવાદથી દાંડી જવા નીકળ્યા અને સવિનય કાનૂન ભંગ કર્યો. દાંડી પર તો નમક હતું જ નહીં, લગભગ બધો નમક અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આપણે જે 2 તસવીરો જોઈએ છે દાંડી, હું જેવું નામ લઈશ તો તમારા માનસ પટેલ પર 2 તસવીર આવશે. એક તો પદયાત્રીઓની, એ પદયાત્રીઓની જે તસવીર છે એ વામનરાવ ધોળકિયાના બંગલાની સામે. એટલે આજે જ્યાં પાલડી 4 રસ્તા મહેંદી નવાઝ જંગ હોલ છે, એની સામેનું જે શોપિંગ સેન્ટર છે, ત્યાં એમનો બંગલો હતો. અને ત્યાં કર્નલ ડૉક્ટર બળવંત ભટ્ટે કુમાર કેમેરા ક્લબ માટે, એટલે કુમાર સામયિક, તમે જુઓ 1924માં શરૂ થયેલું કુમાર સામયિક આજે પણ ચાલે છે. 1854માં શરૂ થયેલું સામયિક બુદ્ધિ પ્રકાશ સ્ટીલ ટુડે આજે પણ ચાલે છે. હવે કેટલા લોકો બુદ્ધિ પ્રકાશ જુએ છે, કેટલા લોકો કુમાર જુએ છે, પણ કુમાર મેગેઝિનમાં આ ઐતિહાસિક તસવીર કર્નલ ડૉક્ટર બળવંત ભટ્ટની પ્રસિદ્ધ થઈ હતી અને એ દાંડી કૂચની ઓળખ થઈ. બીજી તસવીર નમક ઉપાડતા ગાંધીજીની છે, એ ભીમરાડની છે. સુરત પાસે ભીમરાડ આવેલું છે. ત્યાંના અગરમાંથી 9 તારીખના રોજ, 9મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજીએ ફરી નમક ઉપાડ્યો હતો. કારણ દાંડીના દરિયા કિનારે તો એમને સિમ્બોલિક કાંકરી જ ઉપાડી હતી, કારણ અંગ્રેજોએ નાશ કરી દીધો હતો, લગભગ નાશ જ કરી દીધું હતું. અને તમે વિચાર કરો કે એક વ્યક્તિ, 61 વર્ષના વ્યક્તિ, એમની સાબરમતી નદીના પટમાં
જે સભા થઈ હતી એ જમાનામાં કોમ્યુનિકેશનના સાધનો પણ મર્યાદિત હતા. ગુજરાત કોલેજ જુઓ તો ખરા, અમદાવાદીઓ આપબળે બનાવેલી કોલેજ છે. મેં પહેલા જ કહ્યું, જેવી જરૂરિયાત ઊભી થાય ત્યારે દાનશીલતા માટે પણ અમદાવાદી આગળ આવતું હોય છે. એટલે એ ધી ગુજરાત નેવિગેશન કંપનીની હતી. તો આ લો લેક્ચર્સમાંથી ગુજરાત પ્રાંતની કોલેજ એ જમાનામાં ઉચ્ચારણો સ્પષ્ટ કાલેજ, અને એની અંદર પણ તમને કવિશ્વર દલપતરામ સીધા જોવા મળશે. પણ એ વીર વિનોદ કિનારીવાલા, એ 18 વર્ષનો યુવાન, કેવી હતી સરફરોશીની તમન્ના, એને રાષ્ટ્રધ્વજની આન બાન શાન માટે આત્મબલિદાન આપ્યું. પણ 26 ડિસેમ્બર 1921ના રોજ સાબરમતી નદીને કિનારે પહેલવેલો ચરખાવાળો તિરંગો મહાત્મા ગાંધીએ લહેરાવ્યો. અને એ આખા આયોજક કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. 1921માં જે મહાસભા કોંગ્રેસનું અધિવેશન મળ્યું, ખાદીનગર બન્યો. 3.5 લાખ મીટર ખાદીનો ઉપયોગ કરીને નગર બન્યો હતો. પણ અસહયોગ આંદોલનમાં સરદારે 5 મથોડા વિદેશી કાપડની હોળી કરી હતી. 5 મથોડા એટલે મને પણ પહેલા સમજ નહોતી પડી. કેટલું થાય? એટલે લગભગ 5 માણસ ઊભા રાખો એટલે 25-27 ફૂટ ઊંચો. એટલે એ પણ સાબરમતી નદીના પટમાં. અને ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓની હડતાલને સ્વયં સરદાર પટેલે લીડ કરી હતી. બારડોલીના સરદાર, ખેડૂતોના સરદાર, હવે દેશને સરદારી આપવા માટે એ નીકળ્યા હતા. પણ 1555 દિવસ સુધી એમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અને કુલ લગભગ 3800 દિવસ કાઉન્સિલર તરીકે અમદાવાદને જે શેપ આપ્યો, આધુનિક અમદાવાદનું જે નિર્માણ થયું, એ સરદાર સાહેબને કારણે. અને એટલે જ બાપુ કહે છે, જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં ત્યાં અમદાવાદમાં હું સરદારની કૃતિ ભાળું છું. સરદારનું આ સાર્ધ શતાબ્દીનું વર્ષ છે. તમે નીકળો તો ખરા, તમને દરેક જગ્યાએ સરદારની સ્મૃતિ જોવા મળશે. એટલે એ શહેરને આપણે જાણવા માટે, માણવા માટે, સમજવા માટે અને અનુભૂતિ માટે તમારે નીકળવું પડશે. આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની ઓળખ સમાન આપણે કહી શકીએ કે માણેક ચોક, કે આજના યંગસ્ટરમાં તો આમ કહેવાય ને કે બહુ ફેમસ છે. તો આ માણેક ચોક પાછળ કોઈ કથા છે? આ માણેક ચોક નામ કેમ પડ્યું, એની પાછળ શું કથા છે? માણેકનાથ બાવાની, ચમત્કારી માણેકનાથ બાવા, નાથ સંપ્રદાયના મૂળ તો આ બાવાની વાત છે. એક આખી બહુ લાંબી એની સાથે જોડાયેલી દંતકથા છે કે ભાઈ બાદશાહ જ્યારે કોટ બાંધતા હતા ત્યારે એ દિવસભર કોટ ચણે અને પછી આ ગોદડીમાં દોરા સીવે અને પછી સાંજના જેવા ગોદડીના દોરા કાઢી નાખે તો દિવસ દરમિયાન ચણાયેલો કોટ પડી જતો હતો. હવે આ વાત પહેલવેલી વખત મગનલાલ વખતચંદે આ દંતકથાનો ઉલ્લેખ 1850માં જે વર્નાક્યુલર સોસાયટી એટલે આજની ગુજરાત વિદ્યાસભા, ગુજરાતની પહેલવેલી સાંસ્કૃતિક સંસ્થા, અને કવિશ્વર દલપતરામ અને A.K. ફોર્બ્સ દ્વારા, એટલે જેને આપણે ફાર્બસ સાહેબ તરીકે ઓળખીએ છીએ, મોટા અંગ્રેજ અધિકારી હતા. એને ગુજરાતી ભાષા પ્રત્યે ચોક્કસ પ્રેમ હતો, ઇતિહાસ પ્રેમી પણ હતા. પણ મારે ખાસ એ કહેવું જોઈએ કે આ ખંદા અંગ્રેજો ઇંગ્લેન્ડથી ગુજરાતી ભાષાનો કે મરાઠી ભાષાનો અભ્યાસ કરીને આવતા હતા. અને 1808ની સાલમાં ગ્લોસરી નામથી એક ડિક્શનરી પહેલવેલી વખત પ્રસિદ્ધ થઈ હતી, જેમાં ગાંડી ગુજરાત શબ્દ પણ જોવા મળે છે. એટલે જે લોકો કહેતા હોય કે ગાંડી ગુજરાત આમણે આપ્યો શબ્દ, એ સદંતર ખોટી વાત છે. 1808માં પણ છે. ઓકે. અને ગાળો પણ શીખીને આવે કે જેથી સ્થાનિક માણસ એને કોઈ ગાળ દે તો એ અંગ્રેજ અધિકારીને સમજ પડે. એટલે આ મગનલાલ વખતચંદ નિબંધ સ્વરૂપે અમદાવાદનો એક સર્વાંગી ઇતિહાસ લખે છે. અને એ જ જમાનાના જે વહીવંચાઓની અંદર આ બધી વાતો જે લખાયેલી હતી એનો ઉલ્લેખ કરે છે.
અને મગનલાલ વખતચંદ તો રેશનલ થિંકિંગવાળા હતા. અને પછી કહે છે કે માણેકનાથ બાબાને કહ્યું કે તમે બીજું શું કરી શકો છો? ત્યારે કહ્યું કે બાદશાહ, હું બદનામાં એટલે કે નાળચાવાળા લોટામાં હું દાખલ થઉં અને મોઢેથી દાખલ થઉં અને નાળચામાંથી બહાર નીકળું. ત્યારે એ બાદશાહ બંને હાથ મૂકીને નાળચા અને એના મોઢાને બંધ કરી દે છે. તે કે તમે આવું કેમ કર્યું? તે કે તમે મારા કોટને કેમ તોડી નાખો છો? તે કે સારું, હું કોટને નહીં તોડું, પણ મારું આ શહેરમાં નામ રહે એવું કંઈક હોવું જોઈએ. અને પછી એમની યાદમાં માણેક ચોક થયો અને માણેક બુરજ. માણેક બુરજ. હા, જે અત્યારે લોખંડના એલિસ બ્રિજની બાજુમાં છે અને જ્યાં આજે ગુજરી બજાર મળે છે, સન્ડે માર્કેટ. તો એ માણેક બુરજ તમે જુઓ તો એ માણેક બુરજ પાછળથી બનેલો છે. એટલે આપણે મગનલાલ વખતચંદે આ જે દંતકથાનો ઉલ્લેખ પ્રયોજ્યો છે. અને એની સાથે સાથે તમે મહાલક્ષ્મીનો ખ્યાલ એટલે નગરદેવીની વાત છે, આ શહેરની અંદર જે વૈભવ રહ્યો છે, માણેક ચોકની અંદર તમને હંમેશા ધમધમતું જોવા મળે છે. અને ક્યારેય પણ ત્યાંના બિઝનેસમાં એવી ઓટ આવતી નથી. પણ એની નજીકમાં જ માણેક ચોકની બાજુમાં જ હardly 50 મીટરના અંતરે મુહૂર્ત પોળ છે. એટલે પહેલવેલી જે પોળ છે એ શુભ મુહૂર્તમાં સ્થપાયેલી. અમદાવાદની મોટે ભાગની રચના તમને પાટણને હળતી મળતી જોવા મળશે. પાટણમાં પણ ભદ્રાકાર ભદ્રનો કિલ્લો છે, અહીંયા પણ એ જ પેટર્ન પર ભદ્રનો કિલ્લો જોવા મળે છે. પણ જે ચોકીદારવાળી વાત છે કે એકદમ જાજરમાન સ્વરૂપમાન દેવી નીકળતા હતા અને પૂછ્યું કે હું તો શહેર છોડીને જઉં છું. અને સીધી જે ચોકીદાર હતો એણે પોતાનું આત્મબલિદાન આપ્યું હતું. કારણ એને બાદશાહને કહ્યું કે મારી સાથે વચનથી બંધાયેલા છે. એમને કહ્યું કે હું જ્યાં સુધી ન આવ ત્યાં સુધી તમારે આ શહેર છોડવાનું એ આખી નથી. સ્ટોરી શું હતી? ડીપમાં આપણે લઈ એ શકીએ? આખી એ મહાલક્ષ્મીનો ખ્યાલ એક ફાર્બસ ગુજરાતી સભા મુંબઈની અંદર એક મોટો ગરબી છે જેના પર હું આગામી દિવસમાં ડિટેલમાં કામ કરીશ. કારણ અમદાવાદનો ઇતિહાસ આવા સાહિત્યમાં કેવી રીતે જીવતો રહે છે અને એના માધ્યમથી સાહિત્યમાં ઇતિહાસ. તમે માનો કે હાથમાં દંડો બગલમાં મોઈ હવેલી લેતા ગુજરાત કોઈ, એ કહેવત છે, પણ એ હવેલી ગાયકવાડ હવેલીની વાત છે. પછી એની સાથે તમે જુઓ આબા સહેલુકરનો ગરબો. સહેલુકર ડાન્સના શોખીન હતા. પૂના પેશવાના શાસનમાં અહીંયા અમદાવાદ વહીવટદાર તરીકે આવ્યા અને એ જ્યાં પણ બજારમાં નીકળે તો આગળ પાટ લઈને મજદૂરો ચાલે અને એના પર નર્તકીઓ ડાન્સ કરે. અને એ સહેલુકરનો આખો ગરબો એટલે ગરબાની અંદર તમને ઇતિહાસ જોવા મળે, સાહિત્યમાં કેવી રીતે આખો જીવતો ઇતિહાસ જોવા મળે છે. અને આ ધનાસુતારની પોળમાં જે મહાલક્ષ્મી દેવીનું જે મંદિર છે તો ત્યાં પણ આ મહાલક્ષ્મીનો ખ્યાલ એ આખો નોંધેલો છે. પણ જે નગરલક્ષ્મી છે આ શહેરની અંદર મેં શરૂઆતમાં જ કહ્યું કે અહીંયા જે લોકો રોજીરોટીની શોધમાં આવે છે એને શહેર સ્વીકારે છે, અપનાવે છે. એ એવા સુખી થાય છે. મેં અનેક લોકો જોયા છે જે જુદી જુદી જગ્યાએથી પોતાના વિસ્તારમાં આર્થિક રીતે તૂટી ગયા હોય અને ફરી પાછા અહીંયા ઊભા થયા. આ શહેર રડતો નથી, લડે છે, સંઘર્ષ કરે છે. લડવાની વાત એટલે મારામારી નથી, પણ સંઘર્ષ કરે છે અને ફરી પાછા ઊભા થાય છે અને સતત પ્રયત્નશીલ થાય છે અને બીજાને પણ ઊભા કરતા હોય છે. એટલે અમદાવાદના બજારો, જૂના બજારો કેવા હતા, શહેરની નગર રચના કેવી હતી અને એ કેવી રીતે બદલાયું. બજારો પહેલા કોટ વિસ્તારમાં જ હતા. આજે રવિવાર બજાર સાબરમતી નદીને કિનારે મળે છે. પણ આઝાદીના સમયે જ્યારે લાલ દરવાજાનું બસ સ્ટેન્ડ ડેવલપ નહોતું થયું ત્યારે બજાર ત્યાં મળતું હતું. પણ એ પહેલાં શુક્રવારે આ જે 3 દરવાજા અને કારંજની વચ્ચેનો વિસ્તાર છે એ મેદાને શાહ તરીકે ઓળખાતો. ત્યાં હોર્સ પોલોની રમત પણ એક જમાનામાં રમાતી હતી. એ સમયની સાથે
બધું પરિવર્તનો change થયા. થયું, yes. અને પછી આજે આ જે માણેક ચોકના બજારો છે, ગામઠી પ્રિન્ટનું બજાર તમે જુઓ, શેર બજાર. શેર બજારનો સટ્ટો કેવો હતો, દલપતરામ કવિ પણ શેર બજારમાં બરબાદ થઈ ગયા હતા. હા, અને નર્મદને કોઈએ શેર સર્ટિફિકેટ ગિફ્ટ કર્યું અને એ શેરની કિંમત જે તેજીની અંદર ચાલી 5,000 થઈ ગઈ. નર્મદે વેચવા કાઢ્યો તો એમના મિત્રે કહ્યું હમણાં થોડા દિવસ રહેવા દો, પછી તો એ શેરની કિંમત કંઈ ન રહી. અને નર્મદ લખે છે પતંગ બનાવવાને કામ પણ ના આવે એવો શેર સર્ટિફિકેટ થઈ ગયું છે. એટલે 100 વર્ષ ઉપરાંતની કેલિકો મિલ, પણ એણે ડાયવર્સિફિકેશન ન કર્યું, સમયની સાથે બદલાવ નહીં કર્યો, એટલે મિલનું પતન થયું. પછીની પેઢી એનામાં એ વ્યવસ્થાપનના કદાચ ગુણો નહીં હોય, કારણ જેમણે સ્થાપી રણછોડલાલ છોટાલાલ કરતા એમના પૌત્ર ચીનુભાઈ બેરોનેટ, એમની પ્રતિમા તમને આ ભદ્રના ચોકમાં પ્રેમાભાઈ હોલની સામે જોવા મળશે. બહુ જાજરમાન પ્રતિમા છે. એમણે જે દાન આપ્યા છે એટલા માટે અંગ્રેજ સરકારે એમને વંશ પરંપરાગત બેરોનેટનો ઇલકાબ આપેલો છે. તો આ ગુજરી બજાર એ કેવું બજાર છે? અમદાવાદનું એક લિવિંગ હેરિટેજ છે. માણેક ચોકની અંદર તમે કંદોઈઓળ એ બધા વિસ્તારમાં જાઓ, લોખંડ બજાર, દરેક વ્યવસાયને આધારે પણ પોળોના નામ છે. અમદાવાદની પોળોના નામ તમે જો, જળકુકડીની પોળ, સૌથી મોટામાં મોટી પોળ માંડવીની પોળ છે. માંડવીની પોળની અંદર પોળમાંથી ખડકીને ખડકીમાંથી ક્યાંથી ક્યાં નીકળ્યો. એક વખતે અમારા વડીલ ડૉક્ટર શુક્લ સાહેબને દરિયાપુર મળવા જવાનું થયું, તો કોટની રાંગ પર એમનું પૈતૃક મકાન હતું, રોડ પર મકાન હતું, ત્યાં બાઇક મૂકી અને સાહેબના ઘરે ઉપર ગયા, ચા પાણી કરું. મેં કહું ના સાહેબ, જઈએ આપણે. તો એમનો જ દરવાજો પાછળની પોળમાં પડતો હતો, એટલે ઉપરથી ઘરમાંથી અમે પાછળ નીકળ્યા, અને પાછળ નીકળ્યા પછી કોઈકના ઘરમાં ઘૂસ્યા. અરે મેં કહું સાહેબ ક્યાં લઈ ચાલ્યા? અને એ ઘરની અંદર બપોરના સમય લગભગ 4 વાગ્યાનો સમય હતો. આખું ઘર મોટા તપેલામાં ચા બનતી હતી. અમને પણ નિમંત્રણ આપવું, જોડાઓ ચા પીવા માટે, અને તળેલી રોટલીઓ ખાતા હતા. અરે મેં કહું મર્યા, તો શું ફ્રેગ્રન્સ હતી, શું સુવાસ હતી યાર. ઈચ્છા તો થઈ કે હું પણ જોડાઈ જાઉં. બહુ આગ્રહ કર્યો. મેં કહું ના, ચા નથી પીવા, અમારે કંઈક આગળ જોવા જવાનું હતું. અને પછી એ જે ટીમ સ્પિરિટની ભાવના હતી, કુટુંબના બધા લોકો, નાના બાળકોથી લઈને મોટા, બધા ટી ટાઈમની અંદર એકત્ર થયા હતા. અને એમના ઘરમાંથી એક ખડકી ખોલી અને અમે વાડી ગામ બહાર નીકળ્યા. એટલે એ વ્યૂહરચના કેવી હતી, સ્ટ્રેટેજી કેવી હતી? જે પોળનો જાણકાર યુવાન હોય એ એક છાપરાથી બીજે છાપરે ક્યાંનો ક્યાં જતો રહે. એટલે આઝાદીના સંગ્રામની અંદર તમે જુઓ, અમદાવાદ મ્યુનિસિપાલિટીની ઓફિસ છે, એના પર તિરંગો લહેરાવવા માટે એક યુવાન આવવાનો હતો, અને એને ડાયવર્ટ કરવા માટે, કારણ નીચે તો પોલીસ થોકબંધ પોલીસ હતી, અને એની વચ્ચે પાછળના ભાગથી એક યુવાન આવ્યો અને રાષ્ટ્રધ્વજ રોપીને જતો રહ્યો. અને એ નવાવાસની અંદર થોડાક વર્ષો પહેલા એક સંયુક્ત કુટુંબને મારે મળવાનું થયું. 100 ઉપરાંત સભ્યો હતા. એનું કિચન મેનેજમેન્ટ, એનું ફેમિલી મેનેજમેન્ટ તમે જુઓ, એક સભ્ય માનો કે કમજોર પણ હોઈ શકે છે, પણ બાકીના મજબૂત સભ્યો એને સંભાળી લેતા હતા, સાચવી લેતા હતા. અને જે કૌટુંબિક ભાવના હતી, એ જે ટીમ સ્પિરિટની ભાવના હતી, એ અમદાવાદની એક આગવી ઓળખ છે. એટલે તમને માણેક ચોકની અંદર પણ જાત જાતના બજારો જોવા મળશે. ગામઠી પ્રિન્ટોનું બજાર પણ છે. આજે પણ દેશભરમાંથી મોટા મોટા લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, અને અડધી ચા લઈને ફરતા હોય છે. કોલસા બને છે તો તપેલામાં ચા બને છે, પણ એની પણ એક જુદી મજા છે. પણ ગુજરી બજાર એ એક અમદાવાદનું એવું બજાર છે. આ ચાંદલા ઓળ છે, પછી કંદોઈ ઓળ છે. હવે 150, 200 વર્ષ જૂની પેઢીઓ આજે પણ ચાલે છે.
પૂજ્ય કેકા શાસ્ત્રી દાદા કહેતા હતા કે 1936ની સાલમાં જ્યારે હું અમદાવાદ આવ્યો ત્યારે મેં ભોગીલાલ મૂલચંદનું મોહનથાલ ખાધું હતું. મારા દાદાની ખુદની 1894ની સાલમાં 3 દરવાજામાં દુકાન હતી, એ આજે વેચાઈ ગઈ છે. પણ ભોગીલાલ મૂલચંદનો મોહનથાલનો સ્વાદ શાસ્ત્રીજીના કહેવા પ્રમાણે દાદા ધામમાં 2006માં ગયા તે કે એ જ સાંગોપાંગ છે. અને મારા પિતાજી પણ કહેતા હતા કે હું 1 પૈસાનો મોહનથાલ ખાતો હતો. એ જ જાયકો આજે પણ છે. એટલે કેવી રીતે એ એમણે મેન્ટેન કર્યું હશે. અને ગુજરી બજાર, એમાં ગરીબ પણ આવી શકે છે. કંઈ બધી જૂની વસ્તુઓ મળતી હોય છે એવું નથી. આજે તો એનું પણ સ્વરૂપ બદલાય છે. જીવન જરૂરિયાતની જે રીતના ચાંદલા ઓળમાં બાળકના તમામ જસ્ટ બોર્ન બેબી માટેની તમામ વસ્તુઓ મળે, તો તમને સાજ ખાપણની પણ ત્યાં દુકાન મળી જાય છે. ચોપડીનું બજાર એ પણ અદ્ભુત છે. આજે રતનપોળનું સ્વરૂપ બદલાઈ ગયું છે. રતનપોળમાંથી જાણે રતન ખોવાઈ ગયું હોય, એટલે એના સ્વરૂપ કોમર્શિયલ થવા માંડ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ બજાર થઈ ગયા છે. ઘણી પોળોમાં તો આંગળીયાની દુકાનો તમને આંગળીયાની પેઢી જોવા મળે. પણ આ આંગળીયાનું મેનેજમેન્ટ કેવું છે એ પણ, જે રીતના મુંબઈના ટિફિનવાળાઓનું મેનેજમેન્ટ હોય છે, એ પણ એક સંશોધનનો વિષય છે. એટલે ગુજરી બજાર જે છે ત્યાં તમને દુનિયાભરની વસ્તુઓ જોવા મળે અને દરેકના ખિસ્સાને પરવડે અનુરૂપ તમે ખરીદી શકો છો. એટલે અમદાવાદની અંદર લોકો ભજે મોલ ગમે તેટલા ડેવલપ થયા છે, પણ અમદાવાદી શાક સાથે બકાલું લેવા ટેવાયેલો છે. એક આગવી ઓળખ છે. સાચી વાત છે. એ ગમે તેટલા મોલમાં જતા હોય, ભલે જતા હોય, પણ ખરીદી કરવા માટે ડાલગરવાડ, રતનપોર, માણેક ચોક કે સિંધી બજાર કે કાલુપુરના બજારોમાં ચોક્કસ જતા હોય છે. ગરમ મસાલાના બજારો, માધુપુરા એરિયા કેવી રીતે ડેવલપ થયો, આજે દેશભરમાં એની એક આગવી ઓળખ છે. તો આ બજારો જે છે, આજુબાજુના સેન્ટર્સ, આજુબાજુના નગરોમાંથી મોટાભાગના લોકો આજે પણ ખરીદી માટે તો કોટ વિસ્તારમાં આવતા જોવા મળે જ છે. અને પછી એ પોતાના બજેટને અનુરૂપ નાસ્તો પાણી કે ભોજન વગેરે કરતા હોય છે. અને ડાઇનિંગ હોલો, એક જમાનો હતો ચેતના ડાઇનિંગ હોલ, કે ચાહે ચંદ્રવિલાસની જે દાલ હતી, એ દાળના પણ જે સબળકા, એના મજા આવતી હતી. પંગતની રંગત, હવે આજે પંગતની રંગત રહી નથી. પણ અમદાવાદમાં પણ ખાનારા ચેમ્પિયનો હતા, એની પણ યશોગાથા તમને ઇતિહાસની અંદર ચોક્કસ વાંચવા મળે છે. એ પણ એક અભ્યાસ માંગે છે કે 40 લાડુ ક્યાં ઘૂસી જાય. અચ્છા, આપણે આમ કહેવાતું ને કે ડોલ ભરી ભરીને લાડવા ખાઈ જતા. હા, એવા પણ ચેમ્પિયનો છે. મેં પણ જોયા છે, અનુભવ્યા છે. કોઈકને બૂમ પડાવી દે, કોઈકને ત્યાં ઉદઘાટનમાં ડાઇનિંગ હોલમાં ખાવા જાય તો બીજી પંગત જ ના થાય. રાઈટ. તમે જે હમણાં કોટ વિસ્તારની વાત કરી, તો કોટ વિસ્તાર એટલે આપણા જે 12 દરવાજાઓ છે, એ દરવાજાવાળો જે એરિયા છે, એ જ એની અંદરનો એરિયા, એ જ એ કોટ વિસ્તાર. 6.5 માઇલની લંબાઈવાળો આ હતો. હવે કોટ સાથે જોડાયેલી એક અગત્યની વાત મારે એ કહેવી છે કે જુદા જુદા સમયે છે ને શહેરના કોટ પર સતત આક્રમણો થયા. અને 24 એપ્રિલ 1830ના રોજ ટાઉન વોલ ફંડ કમિટી બની. અમદાવાદના લોકોએ સામે ચાલીને નગર વિકાસ માટે ટેક્સ આપવાનું સ્વીકાર્યું. તમે વિચાર કરો, અમદાવાદી નફા નુકસાનનો જ વિચાર કરે, પણ અહીંયા જોયું શહેરની સુરક્ષા વ્યવસ્થા માટે, શહેરના વિકાસ માટે તમારે ધંધો કરવો હોય તો તમારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી પડશે. આજે કેમેરા લગાડે છે, સિક્યોરિટી કેમેરા છે. ક્લોઝ સર્કિટ કેમેરાનો ઉદ્દેશ જ છે તમારી સુરક્ષા વ્યવસ્થા. કોઈની પ્રાઇવસીનો ભંગ માટેની વાત નથી એની અંદર, પોતાની સુરક્ષા વ્યવસ્થા. પણ શહેરની સુરક્ષા વ્યવસ્થા માટે નગરજનોએ સામે ચાલીને ટેક્સ આપવાનું સ્વીકાર્યો. કોર્ટનું સમારકામ થયું. સમારકામ પૂર્ણ થયા પછી આ સ્થાનિક સ્વશાસનની
પહેલવેલી દેશની અંદર નગરજનોએ સ્થાપેલી સંસ્થા જો કોઈ હોય તો આ ટાઉન વોલ ફંડ કમિટી છે. એટલે 12 દરવાજાની અંદર વસ્તુ આ નગર, સાબરમતી નદી કિનારે વસેલું આ નગર પાણીદાર શહેર છે. તો આ જે બધા દરવાજાઓ છે એ બધા આશરે કેટલા વર્ષ પહેલા બધા બન્યા? માનો કે પ્રેમ દરવાજા છે, 5 કુવા દરવાજા છે, એ તો બહુ પાછળથી હમણાં 19મી સદીમાં બનેલા છે. એટલે મૂળ કોટનો ભાગ નથી, પણ જે રસ્તાઓ ચેન્જ થયા, રિલીફ રોડ જે છે એ સરદારના સમયમાં નથી બન્યો. સરદારના સમયમાં મેરામ્સ કરીને એક સિટી પ્લાનર આવ્યા હતા અને સરદાર સાહેબે એ યોજનાને નકારી દીધી હતી. કોટની દિવાલો તોડવાની વાત સરદારે એટલા માટે સ્વીકારી હતી કારણ સરદાર ધોરણદેશી વ્યક્તિ હતા. એમને કીધું કે શહેરની અંદર છાસવારે બીમારીઓ આવે છે અને જે લોકોનું જે પ્રમાણ છે શહેર વિસ્તારમાં જ વસે છે. વિસ્તાર તમારો વધે તો જ તમે વસ્તીને નિયંત્રિત કરી શકો. હવે વિસ્તાર તો કોટ વિસ્તાર જ હતો અને વસ્તી વધે જતી હતી. એટલે એમણે શહેરની આસપાસના જે પરાઓ હતા એને ડેવલપ કરવા માટે એલિઝબ્રેથ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને મણિનગર ટાઉન પ્લાનિંગ સ્કીમ એ એક સાથે 1924માં ઇન્ટ્રોડ્યુસ કરી. ઓકે. અને પછી તમે જુઓ આ વિસ્તાર વધ્યા. શેઠ મણીલાલ રણછોડદાસ એ મોટા વેપારી હતા અને એ બહુ મોટા દાની હતા. એમની યાદમાં આ મણિનગર વસેલું છે. એટલે હું હંમેશા આગ્રહ કરતો હોઉં છું કે પહેલા આપણે આપણા વિસ્તારને તો જાણો, પોતાના વિસ્તારને એને જાણશો તો જ તમને ખ્યાલ આવશે કે વાસ્તવિકતા શું છે. એટલે આ જાણ્યા પછી, આ સમજ્યા પછી તમને ખ્યાલ આવશે કે આ શહેર લોકોએ આબાદ કરેલું છે. ઓકે. તો આજે દરવાજાઓ વિશે જે કહેવાય છે કે જે બધા રાજાઓએ જેણે આ શહેર વસાવ્યું, બરાબર, એમણે બનાવ્યા, તો એમણે જ બનાવ્યા છે કે નહીં? મૂળ કોટ વિસ્તાર છે ને જુદા જુદા સમયમાં ડેવલપ થયો છે. ઓકે. એટલે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિએ પહેલો ભદ્રનો કિલ્લો ડેવલપ થયો, સૌથી પહેલો, સૌથી પછી ક્યારે થયો હશે? એ 1411ની જે સાલમાં અમરશાહે જે અમદાવાદની સ્થાપના કર્યા પછી આ કિલ્લો ભદ્રનો કિલ્લો અને પછી જેમ જેમ વસ્તી વધતી ગઈ એમ પછી પાછળથી આખો કિલ્લો ડેવલપ થયો છે. ઓકે. રાઈટ. અને મૂળ એ સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્વનો હતો, જેના પર સતત આક્રમણો થવાને કારણે એ ચારે બાજુ એમાં છીંડાઓ થયા હતા અને એ મજબૂત કરવા માટે ટાઉન વોલ ફંડ કમિટી બની. ટાઉન વોલ, કોટ, એના જે દિવાલ છે કોટની દિવાલ, એને મજબૂત કરવા માટે સુરક્ષા. પછી તો શું થયું કે કિલ્લો રિપેર થયા પછી નગરજનોએ ચાલુ રાખ્યું ટેક્સ આપવાનું અને કહ્યું કે ભાઈ શહેરમાં દીવાબત્તી કરો. એટલે ગેસ તેલ એટલે કે કેરોસીનના દીવા થવા લાગ્યા. પાણીનો છંટકાવ કરો અને એમાંથી આગળ જતા સ્થાનિક સ્વશાસનની સંસ્થા કમિશન બન્યું. એના સભ્યો કમિશનર કહેવાય. આજે આપણી કોર્પોરેશનમાં એક જ કમિશનર છે, પણ એ જમાનામાં શું હતું, જેટલા સભ્યો હોય બધા કમિશનર કહેવાતા. કમિશનના સભ્યો, દેટ ઇઝ કોલ્ડ કમિશનર. અને પછી એ આગળ જતા મ્યુનિસિપાલિટીનું સ્વરૂપ લીધું અને 15 ઓગસ્ટ 1885ના રોજ પહેલી ચૂંટણી થઈ. રણછોડલાલ છોટાલાલ એ નોમિનેટેડ ચેરમેન હતા અને પછી 1885થી અમદાવાદ મ્યુનિસિપાલિટીના પહેલા પ્રમુખ બન્યા. ઓકે. એ બાય ઇલેક્શન ત્યારે રણછોડલાલ પોતે ઇલેક્શન નહોતા લડ્યા. ઓકે. રાઈટ. અને મહિપતરામ રૂપરામ જે આપણા મોટા સુધારક હતા, 4 જગ્યાએ ઊભા હતા. એટલે આજે ઊભા રહે છે એવું નથી. એ જમાનામાં પણ મહિપતરામ 3 જગ્યાએ હારી ગયા હતા. મેં અગાઉ પણ કહ્યું કે 8 જણાને 0 વોટ મળ્યા હતા. રાઈટ. જ્યારે શાહીબાગ એરિયાની વાત કરીએ તો શાહીબાગ એરિયામાં મતલબ ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે કે જે શાહજહાં હતા, મોતી શાહી પેલેસ એમણે બનાવ્યો હતો અને ત્યાં જ આપણને કવિવર મળ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરના આ શહેરને ઘડવામાં 2 મોટા ન્યાયાધીશોની પણ બહુ મોટી ભૂમિકા રહે છે. સત્યેન્દ્રનાથ ટાગોર અને ગોપાળ હરિ દેશમુખ. મને તો આમ એક નજારો જાણે જોવા મળ્યો એવું કે એક ન્યાયાધીશને વળાવવા માટે 2000 લોકો ચાલતા ચાલતા રેલવે સ્ટેશન સુધી છે. અમદાવાદની અંદર ઓલિફન્ટ રોડ, જે આજે સરદાર પટેલ રોડ તરીકે ઓળખાય છે, આસ્ટોડિયા દરવાજાથી લઈને
અ, ટિળક બાગ, જેને આપણે એક જમાનામાં વિક્ટોરિયા ગાર્ડન તરીકે ઓળખતા હતા, હવે તમે વિચાર કરો, રાણી વિક્ટોરિયાના બગીચામાં એના પ્રવેશ દ્વારની સામે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકની પ્રતિમા મૂકવાની હિંમત એ સિંહ પુરુષ સરદાર પટેલ જ કરી છે. હવે વિચાર કરો, અંગ્રેજોનો જમાનો અને એની અંદર લોકમાન્યની પ્રતિમા મૂકવી એટલે સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જજ તરીકે હતા ત્યારે એમના યુવાન ભાઈ રવિન્દ્રનાથ અહીંયા અમદાવાદમાં આવ્યા અને એમણે સાબરમતી નદીને કિનારે બારીમાં બેસીને પોતાના જીવનની એક યાદગાર પહેલી કવિતા કહી શકાય એવી ત્યાં રચી હતી. એટલે આ મોતીશાહી પેલેસ જ્યાં આજે સરદાર સાહેબની યાદમાં સ્મારક બનેલું છે, એ સરદાર સ્મારક એક મૂળમાં તો મોતીશાહી પેલેસ હતું. શાહી બાગ, હરડે બાગ, જીત બાગ, હવે આવા બધા બગીચા હતા. ફતેહ બાગ, એટલે એ બગીચાઓનું સ્વરૂપ કેવું હતું અને એ બગીચા કાળક્રમે નાશ પામ્યા. એટલે આપણે એ બધું નવેસરથી જ્યાં રહેતા હોય ત્યાંના બગીચાઓ તો જુઓ, આજે છે તો કેવા બગીચા છે, એ જમાનામાં હતા. તમારે વાંચવું પડે, જાણવું પડે ને માણવું પડે. દંતકથાઓમાં પણ ઇતિહાસ. સાચી વાત છે. હમણાં આપણે વાત થઈ કે ઘણી કથાઓ એવી છે કે જે વસ્તુ બની ગઈ હોય 400-500 વર્ષ પહેલા, લખાણી છે 400 વર્ષ પહેલા, એટલે કેટલી સચ્ચાઈ છે કેટલી નથી એ ઘણી વાર એ ક્યાંક ને ક્યાંક અંશ તો હશે ને સત્યનો. હા, એ છે, પણ એમાંથી એટલે જાણવા મળે છે. લોકોની અંદર ચાલતી વાતો અને ખરેખર આ ઘણી બધી એવી વસ્તુઓ છે જે આજે પણ એના પર કામ ચોક્કસ થવું જોઈએ. અને ઘણી બધી જે આપણી રચનાઓ છે, લોકગીતો છે, એની અંદર પણ જીવતો ઇતિહાસ છે. માનો કે અમદાવાદના લોકોનો મિજાજ કેવો હતો, 1812માં પણ એમણે સત્યાગ્રહ કર્યો. માણેક ચોકના વેપારીઓ 3 દિવસ સુધી બજારો બંધ રાખ્યા હતા, પોતાના હક અધિકાર માટે એ લોકો લડ્યા હતા. અને 1812ની સાલમાં અમદાવાદીઓએ પોતાના શાસક જ્યારે આવ્યા એમને વિનંતી કરી, અમદાવાદના વેપારીઓ બધા મળ્યા, પંચો મળ્યા, નગરશેઠ, શહેર કાઝી પણ સાથે આવે છે અને કહ્યું કે અહીંયા પિતાની મિલકતમાં પુત્રીને હક મળતો નથી, એને અધિકારથી વંચિત રાખવામાં આવે છે. ત્યારે તમે જુઓ, 3 દરવાજાની અંદર અધ્યાદેશ છે, નોટિફિકેશન શહેરની વચ્ચોવચ બજારની અંદર લગાડવામાં આવ્યું છે અને લખ્યું છે નીચે, કોઈ વાંકું ચૂકું બોલે, ઉલ્લંઘન કરે તો હિન્દુને શ્રી મહાદેવ પૂછે અને મુસલમાનને ખુદા રસૂલ પૂછે આસપાસ. તમે વિચાર કરો, 1812ની સાલમાં પિતાની મિલકતમાં પુત્રીને સમાન અધિકાર આપતો જે નોટિફિકેશન છે, અધ્યાદેશ, એ 3 દરવાજામાં જોવા મળે છે. શાસકો પણ કેવા હતા અને પ્રજા પણ કેવી ખુમારીવાળી હતી. પણ એ જમાનામાં ચાડિયાઓનું જોર બહુ વધી ગયું હતું, ચુગલીખોરો. અને શાહપુર વિસ્તારના એક બેન સદુબા, બાટ કોમના બેન, બારોટ કોમના બેન, એમણે પોતાના શીલની રક્ષા માટે આત્મબલિદાન આપ્યું અને શહેર આખું એક થઈ ગયું. આખા શહેરે જાણે નવનિર્માણ આંદોલન કર્યું. એક ફૂડ બિલના ઇસ્યુમાંથી 1974માં લોકોના ફૂડ સાથે જોડાઈ ગયું ઇસ્યુ. ફૂડ બિલનો, હોસ્ટેલના ફૂડ બિલનો ઇસ્યુ એ કિચનના ફૂડ સાથે જોડાઈ ગયું અને નવનિર્માણ આંદોલન થયું. પણ અમદાવાદના યુવાનોએ દરેક સમયના આઝાદીના સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવી હતી. પણ 1815ની સાલમાં વણીને જે મળે જ્યાં વીણીને આ જે ચાડિયાઓ હતા, ચુગલીખોરો હતા, એને શોધીને ફટકાર્યા હતા. ઘણા બધા ચાડિયાઓને મારી નાખ્યા હતા અને 1815ની સાલમાં આ બારોટ કોમના લોકો એ સદુબાના પાર્થિવ દેહ સાથે એમણે ભદ્રના કિલ્લાનો ઘેરો ઘાલ્યો હતો. ત્યારે આખું શહેર એના સમર્થનની અંદર જોડાયું હતું અને જબરજસ્ત નવનિર્માણનું આંદોલન કર્યું હતું. આજે પણ સદુ માતાની પોળ શાહપુરની અંદર એ વીરાંગનાના આત્મબલિદાનને યાદ કરવા માટે બહેનોના વેશમાં એમને અંજલિ આપવા માટે 9મા નોરતે
પુરુષો પણ બહેનોના વેશમાં ગરબા કરતા હોય છે અને એ રીતના એમને વીરાંજલિ આપતા હોય છે. એટલે અમદાવાદની સાથે સાથે દરેક વિસ્તારની અંદર આવી બધી યશોગાથાઓ જોવા મળે છે, પણ આપણે એને સમજવાની જરૂર છે, એની જોવાની જરૂર છે. સાચી વાત છે. કારણ કે આમ આપણે વાત કરીએ તો એક આપણે અમદાવાદના નાના નાના વિસ્તાર, એ વિસ્તાર પાછળ બી કેટલી ગાથાઓ છે. આજે આપણે અમદાવાદ શહેરને આટલા મેટ્રો સિટી તરીકે ઓળખીએ, પણ આપણી જે ગાથાઓ છે, આપણો જે ઇતિહાસ છે, એ બી આમ કહેવાય ને કે ઘણો ડીપમાં છે. અને હજી આઈ એમ શ્યોર કે ઘણા એવા શહેરો હશે, સોરી, ઘણા એવા વિસ્તાર હશે કે જેની પાછળ આવી ગાથાઓ હશે. માનો કે રથયાત્રા અમદાવાદનો મોટામાં મોટો ઉત્સવ રથયાત્રા. હવે નરસિંહદાસજી મહારાજ સાથે અમારા કુટુંબને પણ એક નાતો હતો અને નેચરલી એ મને પણ નાનપણથી જ એ વસ્તુ જોવા જાણવા મળી. મારું ખુદનું ઘર પણ ગાંધી હેરિટેજ સાઇટ છે, એટલે નાનપણથી જ સત્યાગ્રહ આશ્રમની બાજુમાં જ રહેલું છે, એટલે કુટુંબની અંદર આ બધી વાતો સંસ્કારની અંદર મળેલી હતી. પણ નરસિંહદાસજી મહારાજ એવા ગૌસેવક હતા કે શહેર એમની વાત સ્વીકારતો હતો અને એમની છાસની પરખ આજે પણ અનન્ય છે. તો કેવી રીતે રથયાત્રા સરસપુર પહોંચે છે અને સરસપુરને કેમ વિરામ સ્થાન મળ્યું, એ જાણવા સમજવા માટે હું પણ રખડ્યો છું. 11 નંબરની બસમાં જ ફર્યો છું અને પછી સરસપુર વિસ્તારનું જે મેનેજમેન્ટ કરવામાં આવે છે, ત્યાં ભગવાનનું મોસાળું થતું હોય છે અને 6 મહિના પહેલાથી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. આજે આટલા બધા લાખો લોકો ત્યાં વિરામ કરતા હોય છે, એમને માટે કેટલા બધા રસોડા થાય છે અને એ રસોડાનું કેવી રીતે મેનેજમેન્ટ છે, એમાં કોઈ મેનેજમેન્ટ સંસ્થાના ભણેલા કોઈ મેનેજરો નથી કરતા, સ્વયંભૂ રીતે. અને એ ખરેખર મને તો ઘણી વખત 11 નંબરની બસમાં જાતે જ હું રૂટ સમજતો હતો, લોકો સાથે સંવાદ કરતો હતો અને પછી મને પણ ખુદને એવું થયું કે નહીં, આ અમદાવાદના ઉત્સવો કેવા છે, કારણ અમદાવાદી ઉત્સવ પ્રિય લોકો છે અને સૌથી વધારે મજા અમદાવાદીઓને જો આવતી હોય તો ઉત્તરાયણની અંદર આવતી હોય છે. અને બધા અમદાવાદીઓ, જોકે એનું સ્વરૂપ બદલાયું છે. હવે જે પતંગો જે મેં જોઈ છે, નવેમ્બર ડિસેમ્બર મહિનાથી તો તમારા ધાબા પર પતંગો આવી જાય. હવે તો ઉત્તરાયણ જતી રહી તો એકે નથી આવતી. એ ચડાવવાની મજા છે, એના કરતાં વધારે મને લોકોના પતંગ કાપવાની મજા આવતી હતી. અને જે તૈયારી કરે, અમુક પેચ લડાવવાના નિષ્ણાતો, ઢીલ છોડવાના નિષ્ણાતો, કાપનારા નિષ્ણાતો, હવે એવા કંઈ ઉસ્તાદો પણ રહ્યા નથી. દોરી ઘસવાવાળા પણ દેશાવરથી આવતા હતા. એનું પણ સ્વરૂપ સમયની સાથે બદલાઈ ગયું છે. સાચી વાત છે. સો રિઝવાન સર, આજનો પોડકાસ્ટ ઘણી બધી માહિતી આપણી પાસેથી મળી, ઘણું બધું નવું જાણવા મળ્યું. મેં પોડકાસ્ટની શરૂઆતમાં કીધું કે આજના પોડકાસ્ટ માટે અમે ઘણું બધું જોયું હતું કે કઈ ટાઈપની કથાઓ આપણા ઇતિહાસ સાથે જોડાયેલી છે, પણ એ સિવાય બી કે અત્યારે જે બધી વસ્તુઓ બની રહી છે અમદાવાદમાં, જે આપણી આસપાસ જે થઈ રહ્યું છે, એનો ઇતિહાસ સાથે બી એક રિલેશન છે, રાઈટ? તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ખાસ કરીને આપે સમય આપ્યો એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ દિલથી આભાર. થેન્ક યુ સો મચ.